ભગવાનનું એસી ચાલુ છે બહાર. બરાબર. બુકાની બાંધી છે ને બરોબર. શ્વાસ લેવું તકલીફ ન પડે આમ બાંધી એટલે પડે ને એટલે ટેવ નહીં બહુ હાલત બહુ હતી. હવે જોઈએ થોડી વાર નહીં તો પછી કાઢી નાખવાની. મળતા મળતા બોલે હાલત બહાર નીકળ્યા ને ટેવ નહીં આપણે શું કે છે? ટોપી પહેરે તો સારું. ગરમ ટોપી પહેરે સારું પડશે. હા બરોબર. કેવી રીતે બોલે છે નહીં? બોલી હકાતું નથી ને બોલવા જાય. પાછું એ બીજાનું નામ દઈને કે હું નથી કેતો. એમણે કઈ જોયું પેલા? એમણે પેલા કઈ જોયું? કોણે? ગોવા પ્રભુએ. પ્રભુ હવે સુજી પણ કીધું પ્રભુ કયો ટોપી પહેર તમે લઈ આવો કીધું લાઈન મૂકો. ઓમ ઓમ બરાબર. परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत पूर्ण, परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास अनंत कोटि महाकल्पो है ही नहीं। वशिष्ठराम उपशम प्रकरण राउंड 38मो राउंड. ब्रह्मार्पणम. आद्य परब्रह्म सद्गुरु देव की जय. ओम श्री परमात्मने नमः. श्री योग वासिष्ठ महारामायण उपशम प्रकरण पेज नंबर 566 566 सर्ग 10मो. जनक राजाए करेलो अंतिम निश्चय. आ 10મા સર્ગમાં દ્વારપાળે મધ્યાહન કાર્યો કરવાની વિજ્ઞપ્તિ કર્યા છતાં પણ જનક રાજાએ ચૂપ રહીને પાછો એનો એ વિચાર કર્યો એ કથા કહેવામાં આવશે. વશિષ્ઠ બોલ્યા, હે રામ, જનક રાજા એ પ્રમાણે વિચાર કરતો હતો ત્યાં જેમ સૂર્યના રથની આગળ અરુણ આવે તેમ તેની આગળ એક દ્વારપાળ આવ્યો. દ્વારપાળ બોલ્યો, સઘળી પૃથ્વીને પોતાના હાથ ઉપર વિશ્રાંતિ આપનારા હે મહારાજ, આપ ઉઠો અને રાજનીતિ પ્રમાણે દિવસના કરવાના કાર્યો કરો. આપને સ્નાન કરાવનારી સ્ત્રીઓ ઘડાઓમાં પુષ્પોથી, કપૂરથી તથા કેસરથી સુવાસિત કરેલું જળ ભરીને સ્નાન ભૂમિમાં તૈયાર થઈને ઊભી છે અને તેઓ જળના સંબંધને લીધે દેહધારી નદીઓ હોય એવી શોભે છે. આપની સ્નાન ભૂમિના તળાવના કિનારાઓમાં કમળોના તથા કલ્હારોના વનોની અંદર ભ્રમરો ભમ્યા કરે છે અને તેમની પાસે કમળોના નાળો રૂપી રજ્જુઓથી બાંધીને વસ્ત્રોના મંડપ તૈયાર કરવામાં આવ્યા છે. સ્નાનને સમયે આપની સેવા કરનારા રાજાઓના ચામરોથી, રથોથી, હાથીઓથી, ઘોડાઓથી અને છત્રોથી એ તળાવના કિનારાઓ ભરાઈ ગયા છે
આપના દેવ પૂજાના મંદિરમાં સઘળા પુષ્પોથી ભરપૂર અને અન્નોથી તથા જવારા આદિ ઔષધિઓથી સુશોભિત એવા થાળો નિયમ પ્રમાણે ગોઠવીને રાખવામાં આવ્યા છે. હે દેવ, જેમને નિત્ય દક્ષિણા આપવામાં આવે છે એવા બ્રાહ્મણો સ્નાન કરીને તથા પવિત્રીઓ પહેરીને સ્નાનના સમયમાં અઘમર્ષણ મંત્રોનો જપ કરવા માટે તૈયાર થઈ રહ્યા છે અને ત્યાં આપના પધારવાની જ રાહ જુએ છે. હે પરમેશ્વર, આપની રાણીઓએ ભોજનશાળાને ચંદન આદિના લેપનોથી શીતળ કરી છે અને તેઓ સજ્જ થઈ હાથમાં સુંદર ચામર લઈને આપની રાહ જુએ છે. આપનું મંગલ હો. આપ તરત ઉઠો અને નિત્યનું નિયમિત કાર્ય કરો. મહાત્માઓ પોતાના કાર્યોમાં સમય વિતાવે નહીં. પેજ નંબર 567. નીચે વશિષ્ઠ બોલ્યા, હે રામ, એ મોટા દ્વારપાળે એ પ્રમાણે વિજ્ઞપ્તિ કરી, છતાં જનક રાજા તો સંસારની વિચિત્ર સ્થિતિનું આ પ્રમાણે ચિંતવન જ કરી રહ્યો. આ રાજ્યને સુખરૂપ માનવામાં આવે છે, પણ તે કેટલુંક છે? હવે મારે આ ક્ષણભંગુર રાજ્યનું પ્રયોજન જ નથી. આ સઘળું માયાના આડંબર જેવું મિથ્યા છે. મારે તો તેને છોડી દઈને વાયુ વિનાના સમુદ્રની જેમ શાંત થઈને એકલું જ રહેવું. આ મારા ખોટા ભોગ સંબંધી વિલાસોથી હવે બસ છે. હું સઘળા કાર્યો તજી દઈને કેવળ સુખમાં જ રહું. હે ચિત્ત, તું આ ભોગોના અભ્યાસરૂપી દુષ્ટ સંભ્રમને છોડી દે, એટલે જન્મ અને જરા આપનારું જડતારૂપી કાદવનું જળ શાંત થાય. હવે ભોગો ભોગવવામાં નહીં, પણ ભોગોનો ત્યાગ કરવામાં જ તારે ચાતુરી રાખવી જોઈએ. હે ચિત્ત, વિષયોના અભિલાષ તથા વિષયોના ભોગ આદિ જે દશાઓમાં તું ઉત્સાહ ધરે છે તે દશાઓમાંથી મોટું દુઃખ જ તારે ભોગવવું પડશે. હે દુષ્ટ ચિત્ત, તું વારંવાર ઘણા સંકલ્પો કરીને ભોગોના સર્વ પ્રકારોમાં ઘણા લાંબા કાળ સુધી રહ્યું છે, તે છતાં હજી તને તૃપ્તિ થતી નથી. તો હવે તું એ સર્વ તુચ્છ ભોગોની ચિંતા કરવાનું બંધ રાખ અને અવિનાશી તૃપ્તિ મળે એવા આત્માનું જ તું ચિંતવન કર. જનક રાજા એ પ્રમાણે ચિંતવન કરી ચૂપ જ રહ્યા. પછી ચિત્તની ચપળતા શાંત થવાને લીધે જાણે ચિત્રમાં આલેખેલો હોય તેમ નિશ્ચળ બેઠો રહ્યો. રાજાઓના મનની વૃત્તિને અનુસરવામાં કેળવાયેલો દ્વારપાળ પણ રાજાની મોટાઈને લીધે અને ભયને લીધે ફરીવાર કાંઈ પણ બોલ્યો નહીં. પછી થોડીવાર સ્થિર રહીને જનક રાજા શાંતિયુક્ત મનથી પ્રાણી જીવન વિશે વળી આમ વિચાર કરવા લાગ્યો. આ સંસારમાં કઈ વસ્તુ સારી છે કે તેનું હું પ્રયત્નથી સંપાદન કરું, અને કઈ વસ્તુ નાશ વિનાની છે કે તેમાં હું વિશ્વાસ બાંધું. આ જગતમાં જે વસ્તુ ઉત્પન્ન થઈ છે તેમાંથી કોઈ પણ વિનાશ વિનાની નથી. માટે ક્રિયાઓ કરવાથી કે ક્રિયાઓ છોડી દેવાથી કઈ સાચી વસ્તુ મળે એમ છે? આ મિથ્યા જ ઉત્પન્ન થયેલો દેહ ક્રિયાઓ કરે તો પણ ભલે અને ક્રિયાઓ ન કરે તો પણ ભલે. હું તો સર્વદા એક સ્થિતિવાળા શુદ્ધ ચૈતન્ય રૂપ છું. મને ક્રિયા કરવાથી કશી હાનિ થવાની નથી અને ક્રિયાઓ ન કરવાથી કશો લાભ થવાનો નથી. હું નહીં મળેલી વસ્તુની ઈચ્છા નહીં કરું અને મળેલી વસ્તુનો ત્યાગ નહીં કરું. કેવળ મારા સ્વરૂપમાં જ સ્વસ્થપણાથી રહીશ. મારે કર્મ કરવાથી કે ન કરવાથી કાંઈ પણ હાનિ કે લાભ નથી. કરવાથી કે ન કરવાથી જે વસ્તુ પ્રાપ્ત થાય છે તે દુઃખમય જ છે અને મિથ્યા જ હોય છે. શાસ્ત્રથી તથા લોકાચારથી પ્રાપ્ત થયેલી ક્રિયાઓ કરું અથવા ન કરું તો પણ મને એવી કોઈ વસ્તુની ઈચ્છા નથી કે તે વસ્તુ લેવા માટે હું પ્રયત્ન કરું. આથી આ દેહ ભલે વ્યવહારના ક્રમથી પ્રાપ્ત થયેલી ચાલતી ક્રિયા કરે, કોઈ પણ ચલન નહીં મળવાથી દેહ સુકાઈ જવાનો સંભવ જ છે, તો દેહ સુકાવી નાખવાનું પણ મારે આવશ્યક નથી. સમતા પામેલું અને નિષ્કામ થયેલું મન, આથી આ દેહ ભલે વ્યવહારના ક્રમથી પ્રાપ્ત થયેલી ચાલતી ક્રિયા કરે, કોઈ પણ ચલન નહીં મળવાથી દેહ સુકાઈ જવાનો સંભવ જ છે, તો દેહ સુકાવી નાખવાનું પણ મારે આવશ્યક નથી. સમતા પામેલું અને નિષ્કામ થયેલું મન વાસનાઓથી રહિત રહે
તો પ્રારબ્ધ કર્મ વડે પ્રાપ્ત કરેલા દેહના ચલન અને અચલન એ બંને ફળમાં સરખા જ છે. કોઈથી પણ પુણ્યનો કે પાપનો ઉદય થાય એમ નથી. કર્મોથી થયેલા ફળોમાં જે કર્તાપણું અને ભોગતાપણું થાય છે તે મનને લીધે જ છે. માટે મન જો શાંત થયું હોય તો કરેલું પણ ન કરેલું થાય છે અને ભોગવેલું પણ નહીં ભોગવેલું થાય છે. જો પુરુષને મનમાં કરતા ભોગતાપણાનો અભિનિવેશ હોય તો જ કર્મો કરતા પુરુષને કરતા ભોગતાપણું પ્રાપ્ત થાય છે. મારું મન તો કરતા ભોગતાપણાના અતિ આગ્રહરૂપી રોગથી રહિત થયું છે અને બુદ્ધિ આત્મપદના દ્રઢ નિશ્ચયવાળી થઈ છે. માટે હું પાપ પુણ્યોના ફળ મળવાની શંકાથી થતી તમામ અધીરતાને ત્યજી દઉં છું. સર્ગ 10મો સમાપ્ત. સર્ગ 11મો. જનક રાજાએ ચિત્તને આપેલો બોધ. વસિષ્ઠ બોલ્યા, હે રામ, તે જનક રાજાએ આ પ્રમાણે વિચાર કર્યો અને જેમ સૂર્ય અભિમાનથી રહિત રહીને દિવસ કરવાની માટે જ સમુદ્રમાંથી ઉઠે છે તેમ તે અભિમાનથી રહિત રહીને જ રાજરીતિથી પ્રાપ્ત થયેલી ક્રિયાઓ કરવા માટે મહેલમાંથી ઉઠ્યો. એ રાજાએ આ મારું ઇષ્ટ છે અને આ મારું અનિષ્ટ છે એવી કલ્પનાઓ કરાવનારી વાસનાઓને ચિત્તમાંથી ત્યજી દીધી અને જાગ્રત અવસ્થામાં પણ સુષુપ્તિવાળા જેવો નિરભિમાન રહીને તેણે પ્રાપ્ત થયેલી ક્રિયાઓ કરી. પૂજ્ય લોકો રાજી રહે એ રીતે એ દિવસની સઘળી ક્રિયાઓને પહોંચી વળીને એ રાજાએ એવી ને એવી જ ધ્યાનની લીલાથી પોતે એકલાએ તે રાત્રિ વિતાવી. એના મનમાંથી વિષયો સંબંધી ભ્રમણ શાંત થઈ ગયું હતું અને મનને સમાહિત કરીને તે રહ્યો હતો. પછી એ રાત્રિ વીતી જવા આવી તે સમયે તેણે પોતાના ચિત્તને આ પ્રમાણે સમજાવ્યું કે હે ચંચળ ચિત્ત, આ સંસાર તારા સુખને માટે નથી પણ દુઃખને માટે જ છે. એટલા માટે તું સંસારની ખટપટ ત્યજી દઈને ઉપશમ ધારણ કર. ઉપશમ ધારણ કરવાથી તને વિક્ષેપો વિનાનું સાચું સુખ મળશે. જેમ તું રમત કરતા કરતા સંકલ્પોને ઉત્પન્ન કરે છે તેમ તારી ખટપટને લીધે સંસાર મોટો થતો ચાલે છે. જેમ પાણીના સિંચનથી વૃક્ષ સેંકડો શાખાઓ વાળું થઈ જાય છે તેમ તે સંસાર સેંકડો શાખાઓ વાળો થાય છે. અરે શઠ ચિત્ત, જેમ જેમ તું ભોગોની ઈચ્છા કરતું જાય છે તેમ તેમ અસંખ્ય વ્યથાઓ ઉત્પન્ન થતી આવે છે. કારણ કે જન્મ મરણ આદિ સંસારની સૃષ્ટિઓ વાસનાઓની જાળના વિલાસથી જ થાય છે. આથી તું વિચિત્ર ચિંતાઓ ત્યજી દઈને ઉપશમ પામ. તું વિવેક રાખીને આ ચપળ સંસારની સૃષ્ટિને અને ઉપશમના સુખને કાંટામાં નાખીને તોડી જો. પછી જો તને સંસારની સૃષ્ટિમાં સાર જોવામાં આવે તો તેને જ વળગી રહેજે. સંસારમાં આસ્થા રાખવી એ જ નિસાર જ છે. એટલા માટે તે આસ્થાને છોડી દે. આ પ્રિય છે એમ સમજીને કોઈ વસ્તુનું ગ્રહણ કર નહીં અને આ અપ્રિય છે એમ સમજીને કોઈ વસ્તુનો ત્યાગ કર નહીં. પણ કેવળ સાક્ષીને પામવાની ઈચ્છાથી તું સ્વતંત્ર રીતે મોજ કર. કેવળ સાક્ષીને પામવાની ઈચ્છાથી જ તું સ્વતંત્ર રીતે મોજ કર. હે ભલા ચિત્ત, કોઈ પદાર્થ પ્રથમ ન હોય અને પાછળથી તને મળે અથવા કોઈ પદાર્થ પ્રથમ મળ્યો હોય અને પાછળથી જતો રહે તો એના ગુણ દોષોથી તારે કોઈ જાતનો હર્ષ શોક આદિરૂપ વિષમતા ધરવી નહીં. તારે દ્રશ્ય વસ્તુની સાથે લેશ માત્ર સંબંધ નથી. કારણ કે દ્રશ્ય વસ્તુ મુદ્દલ છે જ નહીં. જે વસ્તુ મુદ્દલ ન જ હોય તેની સાથે વળી સંબંધ કેવો હોય? તું પણ મિથ્યા છે અને દ્રશ્ય વસ્તુ પણ મિથ્યા છે. માટે તારે અને દ્રશ્ય વસ્તુને સંબંધ છે જ નહીં. વાંજણીના પુત્રને અને આકાશના ફૂલને સંબંધ છે એમ જે બોલવું એ તો વિચિત્ર અને અપૂર્વ અક્ષરો જ કહેવાય. હે સુંદર ચિત્ત, કદાચ દ્રશ્ય વસ્તુ મિથ્યા હોય અને તું સાચું હોય તો પણ તારે અને દ્રશ્ય વસ્તુને સંબંધ ઘટતો નથી. સાચાને અને ખોટાને સંબંધ કેમ ઘટે? મુએલાને અને જીવતાને સંબંધ તે હોય એ તું જ કહે. હે ચિત્ત, કદાચ તું પણ સર્વદા હોય અને દ્રશ્ય વસ્તુ પણ સર્વદા હોય તો કદી પણ
ઈષ્ટ વસ્તુનો વિયોગ થવો ઘટતો નથી, માટે હર્ષ કે શોક કરવાનો અવકાશ જ ક્યાં છે? આથી હે ચિત્ત, તું વિષયોના ચિંતવનરૂપી મોટી ચિંતાને છોડી દે અને મૌન રહીને સ્વરૂપમાં સ્થિતિ કરવાનો જ ઉત્સાહ ધારણ કર. આ વિક્ષેપરૂપી સમુદ્રમાં પડીને હાલક ડોલક થવારૂપી ભૂંડી સ્થિતિને તું છોડી દે. હે સમજુ ચિત્ત, તું રમતને માટે કરેલા દારૂના દડાની જેમ સળગીને પોતાની મેળે જ નિરર્થક ઉછળ્યા કરે છે, તો હવે તેમ કરવું છોડી દે. તું મોહરૂપી મેલને પ્રાપ્ત થઈને અભાગ્યું થા નહીં. હે શઠ મન, આ દ્રશ્ય વર્ગમાં કોઈ પણ એવી સર્વોત્તમ વસ્તુ નથી કે તે મળવાથી તને અત્યંત પરિપૂર્ણતા મળે. આથી વૈરાગ્ય આદિના બળથી ઘણી ધીરજ રાખીને અને પરબ્રહ્મનો આશ્રય કરીને તું તારી ચંચળતાને ત્યજી દે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો ચિત્ત અનુશાસન નામનો સર્ગ 11મો સમાપ્ત. સર્ગ 12મો. જનક રાજાની સ્થિતિ, વિચાર તથા બુદ્ધિનું માહાત્મ્ય. આ 12મા સર્ગમાં જનક રાજાની જીવનમુક્તપણાની સ્થિતિ અને વિચારનું તથા બુદ્ધિનું વિચિત્ર માહાત્મ્ય વિસ્તારથી કહેવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, હે રામ, એ રીતે વિચાર કરતો જનક રાજા પોતાના રાજ્યમાં સઘળા કાર્યો કરવા લાગ્યો અને ધીરતાને લીધે આગળની પેઠે મોહ પામવા લાગ્યો નહીં. એનું મન વિષયોના આનંદમાં ઉલ્લાસ પામવા ન લાગ્યું, પણ સુષુપ્તિમાં રહેલાની જેમ વિક્ષેપથી રહિત જ રહેવા લાગ્યું. ત્યારથી માંડીને એ રાજા દ્રશ્યનું ગ્રહણ પણ કરવા ન લાગ્યો અને દ્રશ્યનો ત્યાગ પણ કરવા ન લાગ્યો, પરંતુ કેવળ નિશંકપણાથી વર્તમાનમાં જ સંતોષ માનીને રહેવા લાગ્યો. એટલે શું? એટલે પોતે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જ છે અને બીજું કાંઈ નથી. દ્રષ્ટા દ્રશ્ય કાંઈ નથી, કાંઈ થતું નથી. વર્તમાનમાં જ રહેવા લાગ્યો એટલે શું? વર્તમાન એટલે કાળની વાત છે. તો જો કોઈ પણ હશે અને ગમે એટલો વિદ્વાન હશે ને પંડિત, તો પણ એનો શબ્દાર્થ જ કરશે, કાળનો જ અર્થ કરશે. પણ પ્રકાશથી કાળનો અર્થ ન થાય. શું થાય? પ્રેઝન્ટ ટેન્સ નહીં, એવર પ્રેઝન્ટ એટલે ઇટર્નલ. એવર પ્રેઝન્ટ સમજાય કે નહીં? એવર પ્રેઝન્ટ એટલે ઇટર્નલ. વર્તમાનમાં જ રહેવા લાગ્યો તો લોકો એમ જ અર્થ કરે કે આ જે વર્તમાન છે તો પછી ભૂતકાળને ભૂલી જાય ને, અથવા ભવિષ્યકાળને પણ યાદ ન કરીને આજે અત્યારે જે છે એ રીતે રહેવા લાગ્યો, તો એ હેપીનેસ જ રહે અર્થ. આ પોતે જનક છે અને આ રાજ્ય ભોગોલક્ષ્મી છે, આ જગત છે અને આ મિથિલા છે અને આ બધું છે, તો એ હેપીનેસથી જ રહેવા લાગ્યો એવો અર્થ થાય. જો વર્તમાનમાં એવો અર્થ કરે, પણ વર્તમાનમાં જ રહેવા લાગ્યો પ્રકાશથી આ અર્થ મળશે નહીં, કોઈ પણ હોય તો નહીં મળે. એટલે વર્તમાન એટલે જે ઓમની પ્રેઝન્ટ, એવર પ્રેઝન્ટ, સમજાય? એટલે જે પોતે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ સર્વત્ર સદા વર્તમાન છે. વર્તમાન એટલે હોવાપણું, ટુ બી, ટુ એક્ઝિસ્ટ, ऐसा समझे? ट्रुथ, एग्जिस्टेंस, रियलिटी, एग्जिस्टेंस, अस्तित्व जो है सो है. तो એ પોતે જે છે એ જ રહ્યો એમ. એ તો રહ્યું જ છે, પણ એ પોતે જ છે અને પોતે એ જ રહ્યો છે. એટલે વર્તમાનનો અર્થ સમજ્યા? ઓમની પ્રેઝન્ટ, એવર પ્રેઝન્ટ, ઇટર્નલ, સમજાય છે ને? અનંત સર્વત્ર નિત્યપૂર્ણ પરમ દિવ્ય જ્યોતિ, અનંત સર્વત્ર નિત્યપૂર્ણ પરમ ચિદાકાશ, અપરિચ્છિન્ન પરમાકાશ પરમ ચિદાકાશ. તો અનંત સર્વત્ર નિત્યવાચક છે અહીંયા વર્તમાન, સમજાય? વર્તમાન એટલે ભૂત ભવિષ્ય સાપેક્ષ વચમાં જે છે એ નહીં, ટેન્સ નહીં, કાળ નહીં. ખબર પડી? આ અર્થ કોઈ કરશે? ઘણા કહે છે કે વર્તમાનમાં જીવો, એ બધું જેવું વાંચ્યું હોય, સાંભળ્યું હોય એટલે કે વર્તમાનમાં જીવો એટલે કે ભૂતકાળ ભૂલી જાઓ, ભવિષ્ય યાદ ન રાખો, યાદ ન કરો. ભવિષ્ય ક્યાં એવું છે? અને સદા વર્તમાન જ હોય છે એમ કે. કારણ કે જ્યારે આપણે અત્યારે છીએ તો અત્યારે છીએ એવું જ રહ્યા કરે.
કે પહેલાં કાંઈ છે કે પછી કાંઈ થવાનું છે કે એવું ન રહે, સમજાય છે ને? તો એ કાળનો અર્થ થયો, એ અર્થ નહીં ન થાય. વર્તમાનમાં જ રહેવા લાગ્યો. વર્તમાન જે વસ્તુ રહેલી છે એને વર્તમાન કહેવાય. વર્તમાન, કાળ નહીં, ટેન્સ નહીં, વર્તમાન. અહીં શું વર્તમાન છે એટલે અહીં શું રહેલું છે? અમે ગ્રામર જાણતા નથી, ખબર પડી ગઈ. વર્તમાન, શું વર્તમાન છે? વર્તવું એટલે હોવું. અહીં શું વર્તમાન છે, શું વર્તે છે, સમજાય કે નહીં? એટલે શું રહેલું છે નહીં ખ્યાલ, એક્ઝેક્ટ છે. અહીં શું વર્તમાન છે એટલે શું રહેલું છે, શું વર્તે છે એટલે અહીં શું રહેલું છે, વોટ એક્ઝિસ્ટ, નહીં સમજાણું. વર્તમાનમાં જ રહેવા લાગ્યો એટલે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિમાં જ રહેવા લાગ્યો. એ પણ રહેવા લાગ્યો ક્યાં સાપેક્ષ હતું કે પેલો ભ્રમ હતો કે હું જનક છું ને જગત છે, તો એ ભ્રમમાં ન રહેવા લાગ્યો અને પોતે જે છે એ જ રહેવા લાગ્યો. એ પણ સાપેક્ષતાથી, નહીં તો એ રહેલું જ છે. એટલે રહેવા લાગ્યો પણ ન કહેવાય, નહીં ખ્યાલ આવે. કારણ કે અનાદિ પણ ન કહેવાય, કારણ કે આદિ નથી. એ કહેવા માટે અનાદિ કીધું છે. અનાદિ સિદ્ધ સત કીધું એટલે આદિ નથી એટલે અનાદિ કીધું, નહીં ખ્યાલ આવે. એટલે રહેવા લાગ્યો એટલે હવે એ જનક અને જગતનો રહેવા લાગ્યો, પણ હવે પોતે જે છે સહજ, સમજે, પરમ ચિદાકાશ સ્વયં સહજ સંપૂર્ણ સર્વત્ર સદા. તો પોતે જે છે સહજ છે, પોતે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે, એ જ રહેવા લાગ્યો. પણ રહેવા લાગ્યો કોની સાપેક્ષ કીધું? જે પોતે જનક અને જગત રહેવા લાગ્યો હતો, કે રાજ્ય ભોગો લક્ષ્મી રહેવા લાગ્યો હતો, એમાં હું મારું રહેવા લાગ્યો હતો. જન્મ જીવન મૃત્યુમાં કે હું મારુંમાં કે રાગ દ્વેષમાં કે સુખ દુઃખમાં રહેવા લાગ્યો હતો, એની બદલે હવે પોતે જે છે એ જ રહેવા લાગ્યો. રહેવા લાગ્યો એ સાપેક્ષતાથી કીધું છે, નહીં તો રહેવા લાગ્યો ન કહેવાય, સમજ. રહેલું જ છે, પોતે રહેલો જ છે. પોતે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ રહેલો જ છે. પોતે મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ રહેલો જ છે. પોતે પૂર્ણ બ્રહ્મ અનંત તેજગણ રહેલો જ છે. પોતે પરમાકાશ કેવલ અનંત શુદ્ધ તેજગણ રહેલો જ છે. અને પોતે પરમાકાશ અખિલ આત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા રહેલો જ છે. બીજું રહેલું જ નથી. એટલે આ ભ્રમ સાપેક્ષ કીધું. ભ્રમ સાપેક્ષ ભ્રમ ટળ્યો એટલે ભ્રમ થયો જ નથી. એટલે અનુલોમ વિલોમ છે જ નહીં. એટલે ભ્રમ થયો અને પછી જ્ઞાન થયું અને પછી અનુભવ થયો, ભ્રમ ટળ્યો અને પછી પરબ્રહ્મ રહ્યો. પરબ્રહ્મ જ હતો અને ભ્રમ થયો એટલે બીજો જ થયો હતો. પછી જ્ઞાન થયું એટલે ભ્રમ ટળ્યો એટલે પાછો મૂળ પરબ્રહ્મ તો રહ્યો એવું કાંઈ નહીં, પરબ્રહ્મ જ રહ્યો છે. આ તમને શાસ્ત્રગુરુ મળશે અને પોતાની બુદ્ધિથી મળશે. કેવી રીતે ખબર પડે કે કોઈ માણસ છે એ આવું ને આવું સાંભળીને યાદ રાખીને બોલે અને એ ખરેખર રહ્યો નથી, પરબ્રહ્મ રહ્યો નથી, તો કેવી રીતે ખબર પડે? આવું બોલે એની બુદ્ધિ તો એ શબ્દો જ બોલતા હોય, એની અંદર પ્રકાશનું કોઈ બળ ન હોય અને પોતાની આઈડેન્ટિટી પ્રકાશથી સાવ વિપરીત ને જુદી પરિચ્છિન્ન રાખેલી હોય. પછી શું કરતો હોય? ઊંધું સંસારમાં બધું સાચું માનીને ઊંધું મરતો હોય ને મારતો હોય. ઊંધામાં મેઇન શું હોય? સ્ત્રી પુરુષની ભાવના હોય અને એમાં પાછું સુખ મળશે એવા વેમમાં જીવતો હોય. એ માટે શું કરે? એ કંઈ પણ સંસારનું એટલે નીચામાં નીચું પોતાનું જે ધન પ્રાપ્તિ કરે એને સુખ આપવા માટે પોતે સુખ મેળવવા એવા ભ્રમમાં જ ઊંધો મરતો હોય મારતો. તો એ તો એમ મને કે હું બધું જાણું છું, આ બધા શબ્દો જાણતો હોય ને. એ પેલું વિષ્ઠાને સોનાનો વરખ લગાડવાનું ટ્રાય કરે. વિવેકાનંદે કીધું વિષ્ઠાને સોનાના વરખથી ઢાંકવાથી વિષ્ઠા મટી જતી નથી, એવું ને. એટલે દમ મિથ્યાચાર પાખંડથી શાંતિ થાય. અંદર કુછ બહાર કુછ બોલના કુછ કરના કુછ, તો શાંતિ થાય. અને ખરેખર રહ્યો હોય તો એ સામાન્ય માણસ જ હોય. એ દ્રશ્ય ભ્રાંતિમાં જે વસ્તી કહે છે કે એ જે રહ્યો હોય પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ, એટલે એ ન રહ્યો હોય ને કાંઈ ન રહ્યું હોય, કંઈ છે જ નહીં થતું, તો એ કેવો હોય? એટલે માણસ દેખાતો હોય અને બધું
જીવતો જાગતો, બોલતો ચાલતો, ખાતો પીતો, હરતો ફરતો, ઉઠતો બેસતો, સૂતો જાગતો, વાતો કરતો, આવતો જતો, ગમે તે રીતે રહેતો, બરાબર છે. તો એ કેવો હોય? આ પહેલાની સાપેક્ષ. હા, એ દેખાતો માણસ હોય, સામાન્ય માણસ દેખાતો હોય, કોઈ એની દ્રશ્યમાં વિશેષતા ન દેખાતી હોય, પણ એ રિયાલિટીમાં અનંતપૂર્ણ પરમ ચિદાકાશ પરમ શાંતિ રહેલો હોય, અને એની શાંતિને દ્રશ્યના કોઈ પણ જોવે કે શું કરે છે, શું થાય છે, એમને ઓબ્ઝર્વ કરે કંઈ પણ, તો એ અખંડ પરમ શાંતિ જ હોય. એમાં સ્પંદ કોઈ જાતનો સંભવે નહીં. એટલે અખંડ પરમ શાંતિ, સ્પંદ કોઈ જાતનો સંભવે નહીં. સ્પંદ અને સમષ્ટિ વ્યષ્ટિ, ચંચળતા ભ્રાંતિ. તો સમષ્ટિ વ્યષ્ટિ સાક્ષી સાક્ષ્યાય એમાં સંભવતા નથી. એટલે બીજું કંઈ આ જે માણસ હલકો પોતાની જાતને અનુભવીને એવું રહેતો હોય, જીવતો કરતો હોય, એને આ દ્રશ્યમાં સામાન્ય માણસ દેખાતો હોય, પણ એને એટલું તો 100% થાય કે આ મારા, હું આવો નથી, અથવા તો આ મારો, કે જે કંઈ એને ધાર્યું હોય ભગવાન વિશે કંઈ પણ, તો આ સર્વનો આત્મા છે એવું એ એટલો પ્યોર એન્ડ શ્યોર છે. અને આ બાકીની બધી જે દ્રશ્યમાં જે કંઈ ભ્રાંતિઓ છે એમાંની કોઈ રજ માત્ર આમાં નથી. એવું એ તો નથી સાઈડની કીધું, છે સાઈડનું ન આવ્યું. છે અનંત પૂર્ણ પરમ ચિદાકાશ પરમ શાંતિ, નિશ્ચલ. એનું સ્વરૂપ ક્યારેય છોડે નહીં, સ્વરૂપથી બદલાય નહીં, અને દ્રશ્યનો કોઈ પ્રભાવ નહીં. પ્રભાવ તો એ કહેવાનું જરૂર નથી, એટલું દ્રશ્ય છે જ નહીં એનામાં. ત્યારથી માંડીને એ રાજા દ્રશ્યનું ગ્રહણ પણ કરવા ન લાગ્યો અને દ્રશ્યનો ત્યાગ પણ કરવા ન લાગ્યો, પરંતુ કેવળ નિશંકપણાથી વર્તમાનમાં જ સંતોષ માનીને રહેવા લાગ્યો. તે સદા આત્મવિચારમાં રહેતો હતો. જેમ આકાશને ધૂળરૂપ કલંક લાગતું નથી, તેમ તેના મનને અનાદિકાળથી ચાલી આવેલી અહમતા મમતા રૂપી મલિનતા લાગતી નહોતી. યસ્તુ આત્મરતિ રેવ સ્યાદાત્મતૃપ્તશ્ચ માનવ આત્મન્યવ ચ સંતુષ્ટ તસ્ય કાર્યમ ન વિદ્યતે નૈવ તસ્ય કૃતેનાર્થો ન કૃતેન કશ્ચન ન ચાસ્ય સર્વભૂતેષુ કશ્ચિદ દર્શ વ્યાપાશ્રય. બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાનમાં પ્રપદ્યતે વાસુદેવો સર્વમિતિ સહમાત્મા સુદૃઢ. અને જ્ઞાની તો આત્મા એવ મે મતમ, ઉદાર સર્વ એવ તે જ્ઞાની તો આત્મા એવ મે મતમ, એવું છે ને. તે સદા આત્મવિચારમાં રહેતો હતો. જેમ આકાશને ધૂળરૂપ કલંક લાગતું નથી, તેમ તેના મનને અનાદિકાળથી ચાલી આવેલી અહમતા મમતા રૂપી મલિનતા લાગતી નહોતી. અને એવું પણ છે ને કે વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિહસ્તિની સુનિચૈવ સ્વપાકે ચ સમદ, હે ને, સમદર્શિની, પંડિતા સમદર્શિની. એ પ્રમાણે પોતાના સ્વરૂપના વિવેક યાવાન અર્થ ઉદપાને સર્વતા સંપ્રુતોદકે તાવાન સર્વેશુ વેદેશુ બ્રાહ્મણસ્ય બીજાનતા. અહીંયા બ્રાહ્મણ જ્ઞાતિવાચક નથી, બ્રહ્મને જાણનાર એવો છે. એટલે બ્રહ્મરૂપ અહીં જાણનાર પણ નહીં, બ્રાહ્મણસ્ય, પણ બ્રાહ્મણ એટલે જ્ઞાતિ નહીં, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર. યાવાન અર્થ ઉદપાને સર્વતા સંપ્રુતોદકે તાવાન સર્વેશુ વેદેશુ. એટલે એ જે બ્રહ્મને જાણનાર એટલે બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવત, એટલે બ્રહ્મ જ છે, એ પોતે બ્રહ્મ જ છે, એટલે બ્રહ્મયોનિ જ છે. એટલે સ્ફૂર્તિ સાપેક્ષ કહીએ તો બ્રહ્મયોનિ છે, પણ બ્રહ્મ જન્મતો નથી, એટલે બ્રહ્મયોનિ જ પણ નથી. એને સગુણ બ્રહ્મ છે, સ્વયં બ્રહ્મ છે, કેવળ બ્રહ્મ છે, એ પોતે જ, એ બ્રહ્મ પોતે જ છે. તો યાવાન અર્થ ઉદપાને સર્વતા સંપ્રોદકે. તો જ્યારે બધે જળજળાકાર થયું હોય તો નાના તળાવડાનું કેટલું પ્રયોજન? કાંઈ નહીં. તો તાવન સર્વેશુ વેદેશુ, એટલે જે સગુણ બ્રહ્મ છે, સ્વયં બ્રહ્મ છે, કેવળ બ્રહ્મ છે, રેલો, એ જ રેલું, એ બ્રહ્મ જ રેલું. આકાર તો દ્રશ્ય ભ્રાંતિવાળાને છે કે આ મનુષ્ય છે સામાન્ય, તો એને તાવાન સર્વેશુ, એને વેદોનું કોઈ પ્રયોજન નથી, છે ને.
જેમ બધે જળજળાકાર થયો હોય તો નાના તળાવનું જળાશયનું કોઈ પ્રયોજન નથી, એમ જે સગુણ બ્રહ્મ છે, સ્વયં બ્રહ્મ છે, કેવળ બ્રહ્મ છે, એ જ લીલું છે, તેને પણ વેદોનું કોઈ પ્રયોજન નથી. એમ કેમ કીધું? આમ તો એમ કહે છે કે વેદો અપૌરુષેય છે અને પરમેશ્વરની વાણી છે ને એ જ પ્રમાણ ગણાય ને, એમ કોણ કહે છે? વેદો છે એ આ કઈ નથી એવી ભ્રાંતિ સાપેક્ષતાથી અને એ ભ્રાંતિ નથી ને નથી કરીને જે છે એનું પ્રતિપાદન કરવાનો પ્રયાસ છે. એ ક્યાં આ ક્યાં ક્યાં રહીને થાય છે? તુરીયથી થાય કે ભ્રાંતિમાં રહીને, સાક્ષીથી કે મનથી કે અંતઃકરણથી કે એ બાજુથી થાય. અને આ એબ્સોલ્યુટ પ્રકાશ છે પોતે, એમાં એને પોતે સ્વયં પ્રકાશ છે, એટલે બીજા પોતાના સિવાય બીજું કાંઈ નથી કે જેનો બાદ કરવો પડે કે પોતાનું પ્રતિપાદન કરવું પડે. એબ્સોલ્યુટ પ્રકાશને બીજી કઈ વસ્તુ છે જ નહીં, અપેક્ષા નથી. એટલે વેદો અધ્યારોપિત છે, કલ્પિત છે, એવું છે ને? એટલે જેમ ભ્રાંતિ કલ્પિત છે, એટલે એ રીતે ભ્રાંતિ નથી કહેવા માટે વેદો કલ્પિત છે, બાકી વેદો બ્રહ્મ છે કહેવા માટે નથી. કારણ કે હું કેવળ પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ છું, તો મારામાં ભ્રાંતિ નથી કહેવા માટે અથવા મને પરબ્રહ્મ કહેવા માટે વેદો નથી. હું તો સ્વયં સિદ્ધ, સ્વયં પ્રકાશ, સ્વયંપૂર્ણ સ્વસ્વરૂપ છું. વેદોથી હું સ્વયં સિદ્ધ, સ્વયં પ્રકાશ, સ્વયંપૂર્ણ સ્વસ્વરૂપ નથી. કેવળ સ્વરૂપે હું સ્વયં સિદ્ધ, સ્વરૂપથી સ્વતઃ સિદ્ધ, સ્વયં પ્રકાશ, સ્વતઃપૂર્ણ સ્વસ્વરૂપ. પોતાથી જ હું સિદ્ધ છું, પ્રકાશ છું, પૂર્ણ છું અને સ્વરૂપ છું. ભેદોથી એટલે બીજું કોઈ છે જ નહીં. મારો કોઈ વિકલ્પ નથી. અમે પોતે જ એમ કે મહાચિદાકાશ સ્વસંવેદ્ય સહજ નિર્વિકલ્પ, તો અમારો અનુભવ અમે અને સહજ નિર્વિકલ્પ, તો અમારામાં અમારો કોઈ વિકલ્પ જ નથી. એટલે મને પ્રકાશનારો બીજો પ્રકાશ જ નથી. એટલે વેદો પ્રકાશ નથી, પણ એ આભાસ પ્રકાશ છે, એવું છે ને? અને ક્યાંથી થાય છે? કે ભ્રાંતિથી થાય છે. એટલે જે ભ્રાંતિ નથી તો એ આભાસ પ્રકાશ પણ ત્યાંનો જ છે, જે ભ્રાંતિ નથી ત્યાંનો જ છે, સમજાય? અને આભાસ પ્રકાશ છે તો એમાં કોઈ માણસ છે કે એમાં રૂઢ થયો હોય અને એમ કે આ મારી બ્રહ્મનિષ્ઠા છે, અહમ બ્રહ્માસ્મિ, તો એ બ્રહ્મ નથી. પણ જે અમે પોતે જ જે કેવળ પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ છીએ, તો એ જ પરબ્રહ્મ છે કે જે સંપૂર્ણ દ્વૈત ભ્રાંતિ રહિત છે. જે વસ્તુ કીધું કે હું સંપૂર્ણ ભ્રાંતિ રહિત શુદ્ધ સ્વરૂપ છું, એ નિર્વિવાદ છે ને એ કૃતકૃત્યતા છે. કોઈ બ્રહ્મને અવિદ્યા કે એથી મારે કોઈ વિવાદ નથી એમ. હવે આ વસ્તુ ભ્રાંતિવાળાને સમજાય? એટલે ગમે એટલા વેદો ગોખ્યા હોય તો, અને વેદો ગોખીને કરતો શું હોય? એને શાંતિ થાય. અને બે જણ એકદમ શોર્ટમાં કેવું હોય, નટશેલમાં એબ્સ્ટ્રેક્ટથી, તો આંખે ઉડીને વળગે ઓબ્વિયસ. તો બેના લક્ષણો આ સાક્ષાત જે હોય પરમચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ, એ વેદોનું ન બોલતો હોય, શાસ્ત્ર ગુરુનું ન બોલતો હોય, કાંઈ ન, એને પોતાને ન કહેતો હોય કે અમે પોતે જ પરમચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ. અને પેલો વેદોનું ખૂબ બોલતો હોય, શાસ્ત્રોનું ખૂબ બોલતો હોય, ગુરુનું ખૂબ બોલતો હોય. તો એમાં આંખે ઉડીને વળગે એવું ડિફરન્સ શું? પરમ શાંતિ. પેલાને દુઃખ ને અશાંતિ ને નવરો પડે જ નહીં ચંચળતા ભ્રાંતિમાંથી. શેમાંથી? ચંચળતા ભ્રાંતિમાંથી. કેમ છે? અલખ નિરંજન. એટલે કદાચ એ કોઈ પણ બધી જે એની જે ચાલ ચલગત છે એ ગમે એટલે બુદ્ધિથી ગમે એવા પ્રયોગો કરે એટલે એને કંઈ મળે ખરું? કેમ? એને જે પકડ્યું છે એ જ ખોટું છે. પાયાથી જ એને નથી એમાં અનુસંધાન રાખ્યું છે, એટલે એને ક્યારેય પૂર્ણતાનો અનુભવ થાય નહીં. અતૃપ્તિ, અસંતોષ, અરાજકતા. પૂર્ણતા ન થાય 5%, 1%, 25-50%? ના, એમાં જરાય ન થાય. એને આ પ્રકાશનું અનુસંધાન કરવું પડે અને એ વખતે એને બાકીનું કાંઈ ન રહે. બે એક્સ્ટ્રીમ એ અનુભવતો હોય, જે આવો ડબલ રોલ કરતો હોય ત્યારે એને આ પ્રકાશમાં હોય ત્યારે એને આખું હું ને જગત કાંઈ નથી એવો, કેમ કે પ્રકાશનો પોતાનો મહિમા છે.
અને પછી એ પોતાની ભ્રાંતિને પાછી સાચી માનીને ચાલુ થાય ચંચળતા ભ્રાંતિમાં, તો એને પ્રકાશનો અનુભવ નથી થયો એવું ફરીથી અનુભવ કરે અને એ ચંચળતા ભ્રાંતિમાં ગોથા ખાય, ઊંધો પડે, જે કંઈ એના અપલક્ષણો બધા એને અનુભવ કરે. જાતસ્ય ધ્રુવ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માદ અપરિહાર્યર્થે ન ત્વમ શોચિતુમ અર્હસि. જેમ આકાશને ધૂળરૂપ કલંક લાગતું નથી, તેમ તેના મનને અનાદિકાળથી ચાલી આવેલી અહમતા મમતા રૂપી મલિનતા લાગતી નહોતી. એ પ્રમાણે જેમ આકાશને ધૂળરૂપ કલંક લાગતું નથી, તેમ તેના મનને અનાદિકાળથી ચાલી આવેલી અહમતા મમતા રૂપી મલિનતા લાગતી નહોતી. એ પ્રમાણે પોતાના સ્વરૂપના વિવેકનું અનુસંધાન કરવાને લીધે તે રાજાનું અખંડ બ્રહ્માકાર યથાર્થ જ્ઞાન અત્યંત નિર્મળ થયું. જેમ આકાશમાં વાદળાઓથી નહીં ઢંકાયેલા અનર્થ ઉદપાને એટલે છે ને એ કહ્યું એ જ આવ્યું ને એટલે બધું સગુણ બ્રહ્મ છે એટલે પોતે જ સગુણ બ્રહ્મ છે, સ્વયં બ્રહ્મ છે, કેવળ બ્રહ્મ છે. એટલે પોતે એટલે જે દ્રશ્ય ભ્રાંતિ વાળાને દેખાય છે એ નહીં. તો એ કેમ દેખાય છે? એનું સામાન્ય માણસ રૂપ કેમ દેખાય છે દ્રશ્ય ભ્રાંતિ વાળાને? ભ્રાંતિ વાળો એવું જુએ છે પોતાની ભ્રાંતિથી, એટલે એને દેખાય. ના, એવું નહીં. આનો જવાબ તો દ્વૈત સાપેક્ષ જ થાય, કેમ કે જે છે એ તો પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જ છે. દ્રશ્ય ભ્રાંતિ વાળો જોવે છે ત્યાંય દ્રશ્ય ભ્રાંતિ વાળો નથી અને પરમ ચિદાકાશ પોતે છે. અને જ્યાં એને દ્રશ્યમાં સાક્ષાત પરમ ચિદાકાશ દેખાય છે એ તો ભ્રાંતિ રહિત શુદ્ધ સ્વરૂપ જ દેખાય છે. એની પરિચ્છિન્નતા જે જોવે છે કે માણસનો આકાર જોવે છે ત્યાં એનો ભ્રમ છે. બાકી જે છે એ તો સત્ય નહીં. દ્વૈત ભ્રાંતિ સાપેક્ષ તમે બોલ્યા ને, દ્વૈત ભ્રાંતિ સાપેક્ષ નથી. એ પોતે જ પરમ ચિદાકાશ અનંત પૂર્ણ નિરપેક્ષ સત છે, અનંત સંપૂર્ણ અપરિઘી નિર્ભ્રાંત નિરપેક્ષ છે. એટલે એ દ્રશ્ય ભ્રાંતિ નથી, એ સામાન્ય માણસ છે, બરોબર, કબૂલ સામાન્ય. પણ એ જે દ્રશ્ય ભ્રાંતિ સાપેક્ષ નહીં, એ સામાન્ય માણસ દેખાય છે. એ પોતે સ્વયં એટલે પોતે જ પરમ ચિદાકાશ અનંત પૂર્ણ નિરપેક્ષ સત છે. એ જે રૂપે છે. એટલે એ રૂપ પણ દ્રશ્ય ભ્રાંતિ સાપેક્ષ દ્વૈત ભ્રાંતિ સાપેક્ષ નથી. નથી દ્વૈત ભ્રાંતિ સાપેક્ષ નથી. દ્રશ્ય ભ્રાંતિ દ્વૈત ભ્રાંતિ સાપેક્ષ નથી. એ જે દ્રશ્ય રૂપ દેખાય છે, તો જેમ અનંત મહાસાગર પોતે જ અનંત મહાસાગર રૂપ રહીને જે લહર રૂપ ધરે, તો એ અનંત મહાસાગર પોતે જ છે. એટલે એમ લાગે કે આ લહર ઉદ્ભવી છે કે રહે છે કે લય પામે છે, તો પોતે અનંત મહાસાગર છે. એ રૂપે એ લહર રૂપે ઉદ્ભવે કે રહે કે ચાલે કે લય પામે, તો પણ પોતે અનંત મહાસાગર રહીને જ છે. એટલે એ લહર છે એ અનંત મહાસાગર પોતે જ છે. એટલે દ્વૈત ભ્રાંતિ સાપેક્ષ નહીં. એટલે દ્રશ્ય ભ્રાંતિ વાળા લહર ભ્રાંતિથી જુએ છે, એટલે એમ લાગે આ જન્મ્યા જીવ્યા ને મર્યા. પણ પોતે અનંત મહાસાગર, પોતે પરમ ચિદાકાશ અનંત પૂર્ણ નિરપેક્ષ સત, અનંત સંપૂર્ણ અપરિઘી નિર્ભ્રાંત નિરપેક્ષ, એ પોતે લહર રૂપ ધરે છે. અને પોતે રહીને, પોતે પરમ ચિદાકાશ અનંત પૂર્ણ નિરપેક્ષ સત રહીને, જો દ્વૈત ભ્રાંતિ સાપેક્ષ તમે બોલ્યા એ રીતે નથી. એ પોતે જ છે. પોતે પરમ ચિદાકાશ અનંત પૂર્ણ નિરપેક્ષ સત જ છે. અનંત સંપૂર્ણ અપરિઘી નિર્ભ્રાંત નિરપેક્ષ જ છે. પોતે કેવળ પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ જ છે. પોતે કેવળ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા જ છે. પોતે અમાપ સચ્ચિદાનંદ ઘન પરમાકાશ જ છે. સમજાય છે? સેલ્ફ મહાચિદાકાશ, પ્યોર કોન્શિયસનેસ, પૂર્ણ બ્રહ્મ ટ્રુથ એબ્સોલ્યુટ, પૂર્ણ બ્રહ્મ અનંત સંપૂર્ણ અખંડ અવિનાશી. એટલે લહરરૂપ છે એ પણ એ જ છે. એટલે તમે દ્રશ્ય ભ્રાંતિથી કહો છો કે જુદું બીજું કાંઈ ઉત્પન્ન થયું છે, રહ્યું છે ને ગયું છે, પણ એ પોતે જ છે. નહીં સમજાય. આ ક્યાંથી વાત થાય છે? સ્વયં એટલે
એટલે આખું હા, હું કેવળ અનંત સંપૂર્ણ મહાચિદાકાશ છું. એટલે જો એમ લાગતું હોય કે આ જન્મ થયો, બાળક થયો, કિશોર થયો, તરુણ થયો, યુવાન થયો, પ્રૌઢ થયો, વૃદ્ધ થયો અને મરી ગયો, તો એ દ્રશ્ય ભ્રાંતિવાળાની ભ્રાંતિ છે. પણ અનંત મહાસાગર પોતે લહરૂપ ધારે, સમજાય છે કે નહીં? ઉદ્ભવે, બાળક થાય, કિશોર થાય, એટલે જન્મે, બાળક થાય, કિશોર થાય, તરુણ થાય, યુવાન થાય, પ્રૌઢ થાય, વૃદ્ધ થાય, મરી જાય, તો પોતે તો અનંત મહાસાગર જ છે. એટલે એ બધા રૂપે પણ એ પોતે જ છે. પણ એ બધા રૂપે પોતે હોવા છતાં પોતે અનંત મહાસાગર જ છે. આ નહીં મળે ક્યાંય. અને દ્રશ્ય ભ્રાંતિવાળો તો નો ક્લાસ. એને તો શું દેખાય, અત્યારની જે હ્યુમન રેસ છે, આખી માનવ જાતિ અને એની મેન્ટાલિટી છે, એમાં ડોલર અને ભોગોની વાસના ભ્રાંતિની લઘુતા ગ્રંથિ ભ્રાંતિ સિવાય બીજો કાંઈ નથી. એટલે આ ના સમજાય કોઈને. ગમે એટલો એ વેદોનો ખાં હોય ને, ઉપનિષદોનો અને ગીતાનો ઘાવ હોય, રામાયણ, મહાભારત, ભાગવત, શિવ મહાપુરાણ, ભગવત દેવ, બધું દુનિયાભરના બધા ધર્મગુરુઓ અને ધર્મશાસ્ત્રોનો ખાવ હોય ને, અને ગમે એટલું ભગવાન કર્યા કરે, એનો નો ક્લાસ. આ શું કીધું ખબર પડી? છે નીચેનું તન પ્રકાશ. એટલે એમ કે તમને જેમ જેમ યાદ આવે એમ તમે કહો છો, એક સાથે કહી દો ને. આ ખ્યાલ આવ્યો? એટલે આ કોણ છે? પણ જન્મે છે ને સુખી દુઃખી થાય છે ને મરે છે ને. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અને પોતે પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ રહીને જ આ પ્રકાશે છે. એટલે બીજું નથી એમ કઈ પણ. પ્રકાશની વાત કરીએ. અરે આ દ્રશ્ય રૂપ પણ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ કારણ, સમષ્ટિ, વ્યષ્ટિ બધું. એટલે અહીં વ્યક્તિ દેખાતી, વ્યષ્ટિનું લ્યો તો પંચભૂત લ્યો, સપ્ત ધાતુ લ્યો, પછી કર્મેન્દ્રિય જ્ઞાનેન્દ્રિય લો, મનબુદ્ધિ ચિત્તાંકાર લ્યો, પ્રાણ લ્યો, પ્રકૃતિ લ્યો, અવિદ્યા લ્યો, ચિદાભાસ લ્યો, સાક્ષીનો પ્રતિબિંબ, સાક્ષી લ્યો, અથવા આત્મા, પરમાત્મા, ગમે તે લ્યો, તો એ અમે પોતે જ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છીએ. સમજાય? અમારામાં સજાતે, વિજાતે, સ્વગત ભેદ નથી, ભાગભેદ છે જ નથી. અમે પોતે જ છીએ અનંત અખંડ અભેદ અને અપરિચ્છિન્ન અને તુર્યાતીત અને નિરંજન, નિરાકાર, નિર્વિકાર, અનંત સંપૂર્ણ, અનંત સર્વતા. અને અમે પોતે જ મા તત્વ, મહાસામાન્ય, અને અમે પોતે જ એક જ અદ્વિતીય અનાદિ અનંત. અમે પોતે જ અખંડ સચ્ચિદાનંદ, અને અમે પોતે જ પરમ શાંતિ અને પરમ કૈવલ્ય અને પરમ પદ ને પૂર્ણ વિશ્રાંતિ. તો તમે પરિચ્છિન્ન ભ્રાંતિથી જુઓ તો અમે અપરિચ્છિન્ન છીએ, પરમાકાશ, પરમ ચિદાકાશ. સમજાય? એટલે અમારું જે કોઈ પણ રૂપ હોય એ બધું અમે પોતે જ છીએ. અમે અનંત મહાસાગરમાં અમારા અનંત ચક્રી તરંગ ફીણ પરપોટા રૂપ હોય તો એ અમે પોતે અનંત મહાસાગર જ છીએ. સમજાય? જે પિષ્ટ પેષણ કર્યું છે ને શાસ્ત્ર ગુરુએ, એ અમારામાં કાંઈ નથી. પિષ્ટ પેષણ કેવો શબ્દ છે? સમજાય? ચૂંથણું. અમને આવડતી નથી તમારી ભાષા. આ કાંઈ અમે પોતે જ પરમ ચિદાકાશ, અનંત પૂર્ણ નિરપેક્ષ સત. અમે પોતે જ અનંત સંપૂર્ણ અપરિગ્રહ નિર્ભ્રાંત નિરપેક્ષ. એટલે તમે હવે એક વસ્તુ, જે ભ્રાંતિ પોતે કાંઈ નથી, એ ભ્રાંતિ અમને જુએ તો એ પોતાને જુએ છે. ભ્રાંતિને જુએ છે, પણ અમારામાં કોઈ ભ્રાંતિ નથી. એટલે ભ્રાંતિ એ જોનાર ભ્રાંતિ નથી, અને એનું જે જોવું એ નથી, અને એને જે દેખાય છે એ નથી. અને અમે પોતે જ પરમ ચિદાકાશ, આનંદ પૂર્ણ નિરપેક્ષ સત. અને નિરપેક્ષ સત આખું ખુલ્લું થાય એટલે કેવું? આખું અનંત સંપૂર્ણ છે અને સંપૂર્ણ નિરપેક્ષ છે. આખું અનંત સંપૂર્ણ છે અને સંપૂર્ણ નિરપેક્ષ છે. કેવી રીતે કે ભ્રાંતિ સાપેક્ષ કઈ નથી, કેમ કે ભ્રાંતિ જ નથી, એટલે સાપેક્ષતાનો સંભવ જ નથી. એટલે જે શાસ્ત્ર ગુરુઓ છે, અવતારો છે, પૈગંબરો છે, જગતગુરુઓ છે, વિશ્વ વિભૂતિઓ છે, કે ઈશ્વર સાક્ષાત્કારી કે આત્મ સાક્ષાત્કારી છે, કે પરમ જ્ઞાની, પરમ યોગી, પરમ ભક્ત છે, એ શેમાં આવ્યા? અમારામાં આવ્યા? એટલે અમને તમે અનંત મહાસાગર તરીકે ઓળખો, અને અમે ચક્રી તરંગ ફીણ પરપોટા છીએ. એટલે જે રામે પૂછ્યું વસિષ્ઠને કે તમે સત્તા સામાન્ય કોને કહો છો, એટલે તમે વસિષ્ઠથી રહીને પછી બ્રહ્મ સત્તા સામાન્ય છે આ બધામાં, એવી રીતે કહો.
ના, હું પોતે જ બ્રહ્મ સત્તા સામાન્ય છું. એટલે બધું હું જ છું. એટલે કોઈ પણ અવસ્થા દેખાતી હોય તો એ અવસ્થા નથી, પણ હું બ્રહ્મ સત્તા સામાન્ય જ છું. સમજાય છે? એટલે ભ્રાંતિ પોતાને, સમજાય છે કે નહીં? સમષ્ટિ સાક્ષી બ્રહ્મથી લઈને સમષ્ટિ સાક્ષી ઈશ્વર હિરણ્ય ગર્ભ અને વિરાટ જુએ, અથવા વ્યષ્ટિ સાક્ષી આત્મા અને વ્યષ્ટિ સાક્ષી જીવ મન દેહ જુએ, અને અનંત ભ્રાંતિ, સમષ્ટિ ભ્રાંતિ આખી બધી, સમષ્ટિ વ્યષ્ટિ સાક્ષી સાક્ષી બધું, અને સમષ્ટિ અનંત નામરૂપ, અને સમષ્ટિ અનંત ઉત્પત્તિ સ્થિતિ લય વિવિધતા વિચિત્રતા. તો એ શું છે? એ અમે છીએ, અમારામાં છે. અમે પોતે જ અનંત સંપૂર્ણ મહાચિદાકાશ મહાસાગર છીએ. અને જો ભ્રાંતિને પોતા, જે કાંઈ નથી એવી ભ્રાંતિને પોતામાં અમારામાં ભ્રાંતિ દેખાતી હોય તો એ પોતે કાંઈ નથી, અને અમે પોતે જ અનંત સંપૂર્ણ મહાચિદાકાશ મહાસાગર છીએ. હા, કેવું છે આજનું? હે? અનંત સંપૂર્ણ. ભ્રાંતિથી કયો છે કે અમારાથી કયો છે? સ્વરૂપથી, અમારાથી. અમે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ. અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ. એટલે આ બધી વેદાંતની મથામણો સાચી છે, ગુરુઓની મથામણો, અવતારોની, ભગવાન કરીએ છીએ, એ બધું સાચું છે. અને અંદર શું હોય છે બધું? કેવી રીતે ખબર પડે કે અમે પોતે જ પરમ ચિદાકાશ આનંદપૂર્ણ નિરપેક્ષ સત છીએ? અમે પોતે જ અનંત સંપૂર્ણ અપરિગી નિર્ભ્રાંત નિરપેક્ષ છીએ, અને જે કંઈ પ્રકાશતું હોય એ અમે પ્રકાશ પોતે જ છીએ. જે કંઈ પ્રકાશ હોય એટલે તમે, એટલે જે ભ્રાંતિથી, જે કાંઈ નથી એવી ભ્રાંતિથી કંઈક પણ આભાસાકાર વિકાસ, કે કલ્પના બ્રહ્મો, કે અવિવેક વિચાર, કે અવિદ્યા જ્ઞાન માયા, કે તર્ક સંશય શંકા, કે વૈમન શ્રદ્ધા, કે જે કંઈ જન્મ મરણ સુખ દુઃખ, કે રાગ દ્વેષ, કે આ બડા છોટા ભલા બુરા, કાંઈ પણ, તો એ કાંઈ પણ ભ્રાંતિને પોતામાં દેખાતું હોય, એ કાંઈ નથી એવી ભ્રાંતિ પોતામાં બધું છે, પણ અમારામાં એ બધું કાંઈ નથી, બધું જ અમે જ છીએ. નહીં સમજાય? નિકુળાનો પ્રભુ સરસ એક વચનામાં હતું, આખો અનંત એક જ ચેતન પ્રકાશ, જ્ઞાનમાં સ્વયં પ્રકાશ છે ને અગ્નિ અજ્ઞાનમાં દ્રશ્ય. શું ચલો, તમે ભ્રાંતિથી તમને આ માનો છો હું આ છું, આઈ એમ ધીસ, આ મારું બોડી છે, સ્ત્રી છું, કે મારું જે કંઈ કર્મેન્દ્રિય જ્ઞાનેન્દ્રિય મન બુદ્ધિ ચિત્ત અહંકાર પ્રાણ પ્રકૃતિ અવિદ્યા, કે ચિદાભાસ, કે સાક્ષી, કે પરમાત્મા, એ જે કંઈ, તો ત્યાં તમે છો કે અમે છીએ? જે કાંઈ નથી એવી ભ્રાંતિ, એનું તમે છો, અને એ કાંઈ નથી અને અમે છીએ, બધું જ ઓલ એન્ડ સોલ, ઓલ ઇન ઓલ. મુશ્કેલ છે ભ્રાંતિવાળાને સમજવું, મુશ્કેલ છે. ખ્યાલ આવે છે તમને? આ બધું જ છે. તો એ તમે જો અમારાથી જુઓ તો અમે જ છીએ, અને તમારાથી જુઓ તો કાંઈ નથી. આ ક્યાં મળશે? એટલે કોઈ ભગવાનનો અવતાર હોય એ આવું કે એને કે તમે આ ભગવાનનો અવતાર નથી, તો એને ન ફાવે. તમે જગતગુરુ નથી, તમે વિશ્વ વિભૂતિ નથી, તમે આટલા બધી અષ્ટસિદ્ધિ નવનિધિ વાળા નથી, તમે મહાસિદ્ધ પણ નથી ને સિદ્ધ પણ નથી ને એ બ્રહ્મવિદ વરિષ્ઠ પણ નથી, પહોંચેલા મહાત્મા નથી, તો ફાવે? અને આ સહજ, અમે પોતે જ મહાચિદાકાશ સ્વયં સહજ સંપૂર્ણ સર્વસ્વ. સત્રાક્ષરો ક્યાં રહ્યા છે ખબર પડે? તું જ્યાં શોધે છે ત્યાં હું સદા હાજર હજુર જ છું. તો હું કરે છે તે તું નહીં, હું ચિદાકાશ જ છું. તમને શું ખ્યાલ આવે? આ પ્રકાશ એમ લાગે છે કે આમ ઓલ એન્ડ સોલ છે, એબ્સોલ્યુટ છે, એમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ જે કે છે ને, એ અમે પોતે જ. હવે તમે આ સાંભળ્યો અને પછી તમે ભ્રાંતિથી રહ્યો, તો પછી તમને આ મળશે કે કેમ? પછી કઈ ગતિ થશે? આવા રહેશો, આવું કર્યા કરશો, ભ્રાંતિ રહીને. તો અમે પોતે જ છીએ,
ભ્રાંતિ છે જ નહીં એટલે કાંઈ ન મળે, અને કાંઈ ન હોય એમાં કાંઈ ન મળે એટલે અભાવ માટેની ઈચ્છા પૂરી થાય નહીં, એટલે કોઈ દી શાંતિ થાય જ નહીં. અમારામાં ચંચળતા ભ્રાંતિ નામની કોઈ વસ્તુ જ નથી. તમે જેને સ્પંદ બ્રહ્મ કહો છો તો એ સ્પંદ બ્રહ્મ ભ્રાંતિ જો જુએ સ્પંદ બ્રહ્મ તો એ અમે જ છીએ, એ સ્પંદ બ્રહ્મ નથી. કોઈ ભ્રાંતિથી અમે અનંત મહાસાગરમાં, અનંત સંપૂર્ણ મહાચિદાકાશ મહાસાગરમાં જે ચંચળતા ભ્રાંતિ કાંઈ નથી, અથવા અવિદ્યા કે માયા કે જે કંઈ કાંઈ નથી, તો એ પોતામાં એ પોતે રહીને કાંઈ નથી એવી રહીને અમારામાં કે આ સ્પંદ ભ્રમ છે, આ ચક્રી તરંગ ફેણ પરપોટા છે, આ એના ઉત્પત્તિ હિલોલ કલ્લોલ લીલા લહેર કે ઉથલ ચિત્ર વિચિત્ર ઉથલ પાથલ છે, તો આ બધું અનેક છે, નામરૂપ છે, વિવિધતા, તો અમે જ છીએ. અને એ સ્પંદ બ્રહ્મને એ બધું એ ભ્રાંતિનું છે, અમારામાં નથી, અમારું નથી. એટલે એ ભ્રાંતિ પોતાનું સમાધાન કરવા જાય કે આ છે, આ છે, અને આ નથી ને આ છે, તો એ ભ્રાંતિ જ છે, એ કાંઈ નથી, એ કાંઈ નથી જ છે, અને અમે બધું જ છીએ, એ બધું જ છીએ. આ નહીં મળે, આ ભૂલી જવાશે ને પાછું. કેવી રીતે આનંદ પ્રભુ ખ્યાલ આવે? ના, તમે ખ્યાલ આવે જીતું? જો હું કરું છું તો હું નહીં, હું ચિદાકાશ જ છું. એ શું કે છે? જો જે એ જે બોલે છે જો તું કરે છે એટલે હું નથી, હું ચિદાકાશ જ છું. એટલે એ ચિદાકાશ ભ્રાંતિથી બોલાય છે. ના, એ ખબર પડે? ચિદાકાશ બોલી રહ્યો. ચિદાકાશ વાણી, ત્યાં ચિદાકાશ નથી, અમે જ છીએ. અમે ચિદાકાશ જ. એ ખબર પડે એમ? કોઈ માણસ શબ્દથી હોય અને ભ્રાંતિથી હોય તો એ લોચા વડે ખબર પડે, અને પોતે જ અનંત સંપૂર્ણ મહાચિદાકાશ મહાસાગર હોય તે ખબર પડે. કેવી રીતે? કારણ કે માણસ તરીકે બધું સરખું જ લાગતું હોય, એટલે આવું ને આવું સાંભળીને યાદ રાખીને બોલે તો પ્રકાશ પોતે ક્લિયર કટ હોય, એમાં કઈ બીજી ભેળસેળ ન હોય, પ્રકાશનું પોતાનું તમારે કેવી જવું પડે કે જે બધું બન્યું હોય અખંડ 46 વર્ષ તમે રહ્યા હોય તો એ ક્યાંથી અહીંથી બધું જે છે બીજે બધે જે એક્શન રિએક્શન હોય તો અહીંથી બધું હોય તો આધી રાતમાં 0 સિવાય હોય, એટલે સમજાય છે ક્યાંથી હોય, ક્યાં એવું હોય કે જે આધી રાતમાં 0 હોય. તો બોલવા વાળો હોય હું જ ચિદાકાશ છું, તે પેલો પ્રહલાદ પ્રભુ વાળો આવ્યું આ સાંભળીને પછી હું આ નથી, હું પરમાત્મા છું. એ બરાબર છે? એટલે તમે આવું ને આવું યાદ રાખીને બોલો એટલે એ ખબર પડે. હે, હા, કાગડો મોરનું પીછું લગાડે તો મોર નો થઈ જાય. તો પછી એમ કે અમારે કરવું શું? તો જે ભ્રાંતિ એમ કે મેં પ્રકાશ સાંભળ્યો પણ વસિત પ્રકાશ સાંભળ્યો, અમારે કરવું શું? એ આ પ્રકાશ એના માટે શોર્ટકટ છે એકદમ. કે છો અમે નહીં કહીએ. આ તત્વબોધનું જ પાકું એનું બંધાણ રાખે હકીકતે કહીએ તો. महाचिदाकाश सब कुछ है, मैं कुछ नहीं है. એ તો હું महाचिदाकाश કર્યું ને એટલે પેલો અહમ બ્રહ્માસ્મિ અધ્યાસ થઈ ગયો ને. અయ్యા એ કેવું લાગે? અમારામાં વિરોધાભાસ નથી લાગતો કે અમે પોતે જ અનંત સંપૂર્ણ महाचिदाकाश મહાસાગર છીએ અને પછી મેં કુછ નહીં હે, તો વિરોધાભાસ નથી લાગતો. એટલે આ ભ્રાંતિ બધી જે ચાલ ચલગત કરે જ ને એ મેં કુછ નહીં હે, અમે નહીં, અમે તો સબ કુછ હૈ ही सब कुछ है. આ તો ભાગત્યાગ લક્ષણ વેદાંત વાળા ન આવડે. વેદાંત વાળો એમ કે હું બ્રહ્મ છું, સમજાય છે કે નહીં? એ શું ડિફરન્સ? તો એ શબ્દ તો સાચા છે પણ એ જે અમે જે બ્રહ્મ છીએ ત્યાં એ સાચા છે, પણ જે ભ્રાંતિ છે
કાંઈ નથી એવી, અમારામાં કાંઈ નથી એવી, એ ત્યાં એ સાચા નથી. હું આ છું અને મારે આ ઈચ્છા છે, આ અનિચ્છા છે, તો ત્યાં એ સાચા નથી. શું કહે છે? તો અહીંયા ઈચ્છા અનિચ્છા છે. કેવી રીતે ખબર પડે કે ખરેખર આ મહાચિદાકાશ છે અથવા પરમચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે, મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છે, પૂર્ણ બ્રહ્મ અનંત તેજગણ અનંત ચિદગણ છે, પરમાકાશ કેવલ અનંત શુદ્ધ તેજગણ છે, પરમાકાશ અખિલાત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે અને એ પોતે જ છે. ઓલ એન્ડ સોલ, ઓલ ઇન ઓલ, હોલ, WHOLE, હોલ એન્ડ સોલ, SOLE. સમજે છે? ઓલ ઇન ઓલ. તો એ કહેવા પણ જ નથી, છે જ, એ પોતે જ છે. બીજું નથી કહેવા પણ જ નથી, કારણ કે બીજું એવી જગ્યા જ નથી, એની વસ્તુ જ નથી. પોતે ઘન છે, અખંડ એક અનંત ઘન. મેં અમાપ સચ્ચિદાનંદ ઘન પરમાકાશ હું. તો એ કેવી રીતે ખબર પડે છે? ભ્રાંતિને સામાન્ય માણસ દેખાય છે, પણ કાંઈ નથી એવી ભ્રાંતિને. પણ કાંઈ નથી એવી ભ્રાંતિ પોતામાં કાંઈ નથી, અને અમે પોતે જ પરમચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ. એ ભ્રાંતિ છે ત્યાંય અમે છીએ, ભ્રાંતિ નથી. કારણ કે અમે હોય ત્યાં ભ્રાંતિ સંભવે નહીં. તમને આમ એકદમ આરપાર થાય. આ કે છે ને હું ચિદાકાશ છે, તો તમારે એના પગ પકડવા પડશે. હું નથી, આ મહાચિદાકાશ જ છો. બદલ્યું કે નહીં? હું કરું છું એમ બોલવા જતા જતા હતા. પણ લોચા કેમ મારીએ? ભ્રમ હોય ને એટલે લોચા મારીએ. એટલે ભ્રમ છે, અમે નથી અને ભ્રમ છે. નથી એવું ભ્રમ. એટલે હવે કોઈ જગ્યા બતાડો, કોઈ પણ જે આખું અનંત છે એમાં કોઈ પણ રજ બી જગ્યા બતાડો જ્યાં અમે ન હોઈએ અને જ્યાં બીજું હોય. હવે કેટલેથી વાત છે, કેટલે સુધી, એમ કે ને ભાઈ કેટલે સુધી, ભાઈ કેટલેથી વાત છે કે છે. જો તમે છે એ ખરેખર તમને થાય કે મને આત્માની સાચી શાંતિ જોઈએ છે, તો તમારે શું કરવાનું? એ ભૂલ થશે હો. ભગવાન બધું છે. આત્માની સાચી શાંતિ જ છે, એમાં બીજું કંઈ થયું નથી. એટલે આ હું થયો એવું જે ભ્રમ છે એવો નથી થયો, અને આત્મા પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ પોતે પ્રકાશે છે. એટલે એવું બોલવાનું છે અને આપણે છીએ એ જ રહેવાનું છે, અને કરીએ છીએ એ જ કરવાનું છે. તમે ભૂત વર્તમાન ભવિષ્ય અને કોઈ પણ ભ્રાંતિ સાક્ષી બ્રહ્મ અને સાક્ષી ઈશ્વર સુધીની, પછી વ્યક્તિ અંશો આવી ગયા, સાક્ષી આત્મા, સાક્ષી જીવ, બધું, અને કોઈ પણ અનંત ઉત્પત્તિ સૃષ્ટિ સ્થિતિ પ્રલય, અનંત મહાસૂર્યો, અનંત કોટી મહેશ્વર, અનંત કોટી મહાકલ્પો, અનંત કોટી મહાશક્તિ, અનંત કોટી મહાસૂર્યો, અનંત કોટી બ્રહ્માંડો, અનંત કોટી અવતારો, અનંત કોટી સૃષ્ટિલય, કોઈ પણ XYZ. તો એ શું છે અમારામાં? અને એ બધા મ્યુચ્યુઅલ એડમાયરિંગ સોસાયટીઝ, પરસ્પર ખુશામત સમાજ ચાલે, આવે ને જાય, આવે ને બદલાઈને જાય. તો અમારામાં એવું કાંઈ છે કે અમે મહાચિદાકાશ જ્યોતિ અનંત અખંડ અભેદ છીએ? અમે મહાચિદાકાશ જ્યોતિ મહાતત્વ મહાસામાન્ય છીએ. અમે મહાચિદાકાશ જ્યોતિ સત્તા મહાચૈતન્ય છીએ. અમે મહાચિદાકાશ જ્યોતિ મહાઆનંદ મહાશાંતિ છીએ. અમે મહાચિદાકાશ જ્યોતિ મહાચિદાકાશ કૈવલ્ય અણિશુદ્ધ આરપાર છીએ. અમે મહાચિદાકાશ કૈવલ્ય સદા એકરૂપ ઓલ ઇઝ વન છીએ. બોલો, અમે મહાચિદાકાશ સ્વસમિત્ય સહજ નિર્વિકલ્પ છીએ. શું કહે? અને અમે મહાચિદાકાશ અનંતપૂર્ણ સાર્વભૌમ સત્તા, અને અમે મહાચિદાકાશ મહાચક્રવર્તી મહાસામ્રાજ્ય, અને અમે મહાચિદાકાશ સ્વયં સહજ સંપૂર્ણ સર્વસ્વ, અને અમે મહાચિદાકાશ परम कैवल्य परम शांति અને मैं महाचिदाकाश सब कुछ है અને આ अनंत टोटालिटी में मैं भ्रांति दृश्य भ्रांति कुछ नहीं है. હવે આ માણસે સાંભળ્યું હોય અને એ અવળો નવળો જ રહે તો એ કોઈ વસ્તુ છે? અવસ્તુ કદી અમે વસ્તુ કદી અવસ્તુ નથી, અને અમારામાં
અવસ્તુ એ કદી વસ્તુ નથી. ન ભણવું છે ને આ માણસનું કામ નથી. ભ્રાંતિ એમ સમજવું પડે કે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ નકામું આ અમારી ભ્રાંતિમાં ભૂલું પડ્યું છે. આમાં અમે તો સુધરીએ એવા છીએ નહીં, અમે તો કરીએ છીએ જ કરવાના, સાચા ખોટા. કેટલો કેટલો લાભ થાય, ભલે ભૂલું પડ્યું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ. બોલો. ભૂલું પડેલું સાર્થક છે. કાંઈ નહીં, ચાલો એટલું એવું સાંભળવા તો મળ્યું. કાંઈ નહીં. હે લાભ જ લાભ છે, પૂર્ણ લાભ છે. લાભ જ લાભ, નુકસાન જરાય નહીં. ગઈકાલે પ્રભુએ વિવેક કર્યો કે ભૂલું પડ્યું નથી, કોઈ ભૂલું પડ્યું નથી. પરમાત્મા માયા કે લીલા છે આ બધી, આ બધા રૂપે પરમાત્મા છે, એમાં કોઈનું કંઈ નથી. આ તો ખાલી પરમાત્મા એ પોતાના આવરણમાં રાખતા જ બીજું કંઈ નથી. એ 1 મિનિટમાં પ્રભુ ધાર બધું આખું આનંદ કરો બ્રહ્માંડ જો હોય છે તે જ. એવું થાય કે સાંભળ્યું પણ પછી આપણા ચક્કર આવી જાય પાછા અધ્યાસ છે એટલે. તમે કીધું એ એની જેવું જ કીધું. પાછળથી હું ચિદાકાશ તમે પૂછ્યું કે તમને એમ કે આત્માની સાચી શાંતિ જોતી હોય તમારે શું જોઈએ, તમે શું કીધું? અમે કીધું તમે કહેશો અમે નહીં કહીએ. હા શું અમે એમ કીધું કે આત્માની અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ, તો આત્માની સાચી શાંતિ જ છે. એટલે એની જેમ જ કીધું, એની જેમ જ કીધું. હા, હવે તમે કહો આત્માની સાચી શાંતિ જોતી હોય તમારે શું કરવું પડે? અધ્યાસ નથી જતો. એવો ભ્રમ ના રાખો. બોલો જી. કોઈ બી હોય ભૂત વર્તમાન ભવિષ્યનો અને પહોંચેલો હોય સાક્ષી બ્રહ્મ સુધી, સૌથી મોટું જો એપિયરન્સમાં કહેવાય ને તો સમષ્ટિ સાક્ષી બ્રહ્મ, જે માંડુક્યનો જે ચોથી માત્રા છે એ તોડીએ એને પણ પછી એમાં બધા આવી ગયા, ઈશ્વરને હિરણ્યગર્ભને એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ બધાય અને વિરાટ બધાય આવી ગયા. ભૂત વર્તમાન ભવિષ્યના અનંત એપિયરન્સ આવી ગયા. અને એ બધાને જો પરમપદ પૂર્ણ વિશ્રાંતિ જોતી હોય તો શું કરવું પડે? અહીં જાગવું પડે. હે અહીં જાગવું પડે. બીજો કોઈ વિકલ્પ જ નથી પ્રભુ. અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ, પછી તમે એમ કહો કે અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ, તો એ અમારામાં એ વિકલ્પ છે? તે ક્યાંથી કહેવાનું? જો અમે પોતે જોઈએ અને બીજું કાંઈ જ ન હોય અને બીજું એમ કે અમે પોતે જ, આ તો ભ્રાંતિને જો પરમપદ પૂર્ણ વિશ્રાંતિ એટલે ભ્રાંતિ પોતે નથી અને ત્યાં અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ, તો ભ્રાંતિને ક્યાં અનુસંધાન કરવું પડે? બેસશે નહીં ભ્રાંતિ તો. પેલો કીધું ને આ એકની બે થાય એવી નથી, આ માયા એકની બે થાય એવી નથી. તો જ કે ને એમ કે ને અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ, તો એ ક્યાંથી કહેવાય છે? હે ખબર પડે છે? ના પડે. કોઈથી ગાંજી જાય એવી નથી, કાળી 14ની જન્મેલી. અહીં જ અનુસંધાન કરવું પડે, બીજું છે જ નહીં. તો બહુ અહમ મોટું થઈ ગયું. કઈ રીતે? હા, સાચું અહમ સૌથી મોટું છે અને એમાં ખોટું અહમ સંભવતું જ નથી. ધી ગ્રેટેસ્ટ ઓફ ઓલ, જેને
ભ્રાંતિ એ પોતામાં જેને ગોડ કે અલ્લાહ કે બુદ્ધ કે સિદ્ધ કોઈ બી મહાસિદ્ધ કંઈ બી અથવા જે કંઈ કીધું સમષ્ટિ સાક્ષી બ્રહ્મ કે સાક્ષી ઈશ્વર કે કંઈ પણ સમજાય છે ને, જે એને બધું રચ્યું છે ભ્રાંતિ પોતામાં, તો એના વગર અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ. ના બેસે હવે તમે કહો અમે પોતે જ, હવે એમાં ડિફરન્સ શું? અમે એમ કે અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ, યહી સબ કુછ है, इसके सिवा कुछ नहीं है. હવે તમે કહો, કારણ કે તમે સાંભળ્યું અને જાણ્યું અને યાદ રાખ્યું અને બોલી શકો છો, બોલ્યા. હવે સો વોટ ઇઝ ધ ડિફરન્સ? આમ શબ્દ તો સાચા છે, એની જગ્યાએ એટલે અમારી જગ્યાએ. હવે શું ડિફરન્સ? વોટ ઇઝ ધ ડિફરન્સ? કોઈ માણસ છે એટલે ભ્રાંતિ, જે ભ્રાંતિ છે અને ભ્રાંતિ પોતાને કહે અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ, તો એ ભ્રાંતિ જ રહે, તો એ શાંતિ ન પામે. અને અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ, અનંત, અમે પોતે જ અનંતપૂર્ણ પરમ ચિદાકાશ પરમ શાંતિ છીએ, અમે પોતે જ સ્વયં સિદ્ધ સ્વયં પ્રકાશ સ્વયંપૂર્ણ સ્વસ્વરૂપ છીએ. યહી સબ કુછ है, इसके सिवा कुछ नहीं है. અને શૂન્યભાસ અનંત કોટી મહાકલ્પો હાય હી નહીં. સમજાય કે નહીં? તો આનું આજ સાંભળીને પ્રકાશથી નહીં ભ્રાંતિથી સાંભળીને આનું આજ બોલે તો એને આત્માની સાચી શાંતિ ન થાય. પણ એ ભ્રાંતિ પોતાને છોડીને અહીં અનુસંધાન કરે તો સીધી જ અનંત પૂર્ણ પરમચિત, અમે પોતે જ અનંત પૂર્ણ પરમચિદાકાશ પરમ શાંતિ છીએ. અને ભ્રાંતિ રાખીને બોલે તો એ ભ્રાંતિ જ છે ને કાંઈ નથી. શું કહે? અમારામાં એ કાંઈ નથી, કારણ કે અમે જ બધું છીએ, હોલ એન્ડ સોલ, ઓલ ઇન ઓલ. તો અમારામાં કોઈ ભ્રાંતિ એમ કે અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ, તો અમારામાં એ કાંઈ નથી. આ સમજવું મુશ્કેલ છે, કારણ કે તમે અમે એટલે આ દેખતા હોય ને, તમે અહીંયા પરિચ્છિન્ન દ્રષ્ટિથી જોતા હોય ને તો ખોટું. અમે પોતે જ અપરિચ્છિન્ન પરમાકાશ પરમ ચિદાકાશ. આવું આ નારાયણ પ્રભુ ભાસ્કર પ્રભુ જેવા જ અનુભવી શકે કે જે પોતે જ એ થયા હોય. રામ પોતે રહ્યા પછી કીધું હે પરમ ચિદાકાશ વસિત મુનિ, એટલે વસિત મુનિને પરમ ચિદાકાશ નથી કીધું. એ વસિત મુનિ છે, એ વસિત મુનિ નથી, છે ખરા, પણ એ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે. પછી એ રૂપે એ બધું જ છે, એકલા વસિત નહીં, બધું જ, હોલ એન્ડ સોલ, ઓલ ઇન ઓલ. હવે અહીંથી કહીએ તો અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ, એટલે અમે પોતે જ હોલ એન્ડ સોલ, ઓલ ઇન ઓલ છીએ. એટલે કોઈ રજ બી અમારાથી ભિન્ન નથી, ભાગભેદ છે જ નથી, સજાતીય વિજાતીય સ્વગત ભેદ નથી. અમે પોતે જ મહાચિદાકાશ જ્યોતિ અનંત અખંડ અભેદ છીએ. હવે 8:15 થઈ ગયા, કેટલું એમાં બાકી છે? આ તો પછી સૌ સાંજે આવી ગયું ને બધું, તમે પોતે જ ને. પ્રસાદ આપી દો. હવે અમે પોતે જ કેવળ પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ છીએ, બરાબર છે, પોતે હોલ એન્ડ સોલ, ઓલ ઇન ઓલ. તો કેવી રીતે ખબર પડે કે જે કાંઈ નથી એવી ભ્રાંતિ એ કાંઈ નથી એવી ભ્રાંતિ છે? કેવી રીતે ખબર પડે? અને આ અમે પોતે જ છીએ, હોલ એન્ડ સોલ, ઓલ ઇન ઓલ, પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ. કેવી રીતે ખબર પડે? સ્વયં પ્રકાશ પોતે સહજ છે, એવી જ રીતે એને બીજા પ્રમાણની જરૂર નથી. છતાંય જો પરિચ્છિન્નતાથી કે સાપેક્ષતાથી જોતા હોય તો એમાં કોઈ લિમિટ નથી. લિમિટ એટલે એને રોકી શકે એવું કોઈ પ્રતિબંધ નથી. અખંડ છે, દેશ કાળ પાત્ર એવા કોઈથી આ વ્યવધાન નથી. સારું ઘર હોય નહીં,
સારું ઘર હોય, સારું ધન હોય, સારી ઈચ્છાઓ પૂરી થતી હોય, સારું ખાવા પીવાનું હોય, સારું પહેરવા ઓઢવાનું હોય, સારું હરવા ફરવાનું હોય, સારું બધું જોવા જાણવાનું માણવાનું હોય, સારું ઘર હોય, સારું ધન હોય, સારું ખાવા પીવાનું હોય, સારું પહેરવા ઓઢવાનું હોય, સારું જોવા જાણવા માણવાનું હોય, સારું હરવા ફરવાનું હોય, તો સારું નહીં? ન આવ્યા હો તો સૌથી વધુ સારું. ટીના માતાજીની પ્રસાદ લાવ્યા. કોણ? ટીના માતાજીની અમદાવાદથી આવ્યા. એમનો છે ને? સંતરો એક પપૈયું હોય સંતરો. આપી દો. ટીના માતાજી ટીના માતાજી આવ્યા. ક્યાં છે? એ લો. અચ્છા, હા હા. અને પેલા અને ગ્લાસની બધા. હા. સાચો તમે પ્રસાદ, પ્રસાદ છે મને. પ્રસાદ, હા, એ મને. પછી આ સુખડી પ્રસાદ. એટલે બધાને વ્યાપક કરો. આપો. પછી પ્રભુ લાડુ પ્રસાદ કોઈને કાલ ના લીધા હોય એને બધા આપવાના. હા, આપો આપો. હા જો. લાડુ પ્રસાદ કાલે આપ્યા જ છે. આજે જે આવ્યા હાથ ઊંચા કરે લાડુ પ્રસાદમાં કાલે બધાને આપ્યા છે. આ આનંદ પ્રભુને કોઈ બાકી હશે નહીં? હા, સાંજે આવ્યા એટલે અમદાવાદ વાળાને આપો. બીજા જે કાલે નહોતા આવ્યા એ બધાને આપો હાથ ઊંચા કરીને. પેલું કતરિયા પ્રસાદ છે એ બધાને આપી દો. પણ અત્યારે જ્યારે નાખતી વખતે તમારે રહેવાનું, આગા પાછું ન થાય દરેક વસ્તુમાં. ખ્યાલ આવે? આ મંગાવતા હોય છે ને જે રસોઈ પ્રભુ, એ પાછું બધું આપણે જોઈને જ બધું અંદર આવવું જોઈએ વ્યાપકમાં. ખ્યાલ આવે? એવી રીતે જ કરીએ, જોડી આમ રહીએ. હે એવી રીતે જ કરીએ. આ પ્રસાદ જોડી રહીએ. એટલે રહ્યો છો ને, આ રહીએ. આપણે પોતે જે બધું મંગાવ્યું હોય કે આ કાજુ કે બદામ કે દ્રાક્ષ કે આ કે તે કે બધું ખબર, તો આપણે પોતે જ પધરાવવાનું, વ્યાપક કરી દેવાનું દરેક વસ્તુમાં. આવું ન કરીએ. આ તો નહીં ખબર પડે. એવું કેવું લક્ષણ છે કે આ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ હોલ એન્ડ સોલ ઓલ ઇન ઓલ છે. આ પરમ ચિદાકાશ અનંતપૂર્ણ નિરપેક્ષ સત છે. આ અનંત સંપૂર્ણ અપારિકી નિર્ભ્રાંત નિરપેક્ષ છે. તો કોઈ, કારણ કે ભ્રાંત દ્રષ્ટિથી તો ભ્રાંતિ જ દેખાય, બધા જેવું જ દેખાય. પણ કોથળી છે ને, આ તો આપી દે. આપ્યું ને સાંજે પાસે ન મળે. પરિચ્છિન્ન દ્રષ્ટિમાં તો પરિચ્છિન્ન જ દેખાય, અપરિચ્છિન્ન તો પરમાકાશ પરમ ચિદાકાશ ન દેખાય. આમ એટલે ભૂલ ન પડે એવું તો કોઈ લક્ષણ નથી. કયું? આ જે પ્રચંડ તેજ છે તે અનંત છે અને એ ભ્રાંતિ ગમે તેવી હોય પણ તેજ પોતે છે જ એવી રીતે. એ તો અનંત છે તો એ ભ્રાંતિ એમ કે હું એ જ છું, એવું નહીં, કારણ કે તે અનંત તેજ વિના બીજું કાંઈ છે નહીં, એટલે હું અનંત તેજ છું. ભ્રાંતિનું ગજુ નથી કે આ બોલે ને શબ્દ કે અનંત તેજ હું છું તો એ બોધું હોય, એમાં ન હોય. અંદર બાર આઈડેન્ટિટી નથી કરી પ્રભુએ. અંદર કે બહાર બંને જગ્યા એ પોતા એન્ટિટી છે. જ્યાં બધી જગ્યાએ આઈડેન્ટિટી ટ્વિસ્ટ કરેલી છે બધા, એટલે મગજ મારે. શું કર્યું છે? આઈડેન્ટિટી આઈડેન્ટિટી ટ્વિસ્ટ નથી કરી પ્રભુએ. અંદર બહાર બંને જગ્યા. શું છે? એ તો જેને કાલે ના આપ્યા હોય એને જ, આજે આવ્યા હોય એને જ. અમદાવાદ વાળો બધા લીધો. તમે લીધો લાડુ પ્રસાદ લીધો? અમદાવાદ વાળો લીધો? હા, કાલે જેને લીધો રાત્રે એ લોકો ના લે.
સિદ્ધાંત દ્રષ્ટિને, પરિચ્છિન્ન દ્રષ્ટિને, સાપેક્ષ અધ્યાસ દ્રષ્ટિને તો એને ન દેખાય. દેખાય છે, દેખાય. કેમ કે ત્યાં એક તત્વ તો એ છે ને એને અનુભવ થાય છે, ભલે એ ભ્રાંતિનો કરે છે ત્યારે એ અનુભવ ખોટી જગ્યાએ લાગેલો છે, પણ અનુભવનું અસ્તિત્વ છે એટલે એ થઈ શકે. એને આ અનુભવ હોય કે આ પોતે જ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છે ને, હોલ એન્ડ સોલ, હોલ ઇન હોલ છે. ભ્રાંતિ કાંઈ નથી એવી ભ્રાંતિ, એનું જે દેખવું એ કાંઈ નથી, એ પોતે જ કાંઈ નથી, અને કાંઈ નથી એવું આમાં કાંઈ નથી. આ તો અનંત પૂર્ણ જ છે, સમજાય છે, અખંડ છે, અને એને કોઈ પર્યાય નથી, કોઈ વિશેષણ નથી. પણ એ આને પ્રમાણ છે, અનંત પૂર્ણ નિરપેક્ષ સતથી જ અનુભવી શકે. અનંત સંપૂર્ણ અપરિગી નિર્ભ્રાંત નિરપેક્ષથી જ અનુભવી શકે. એટલે આને અનુભવવું હોય કે આ પોતે જ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છે. આ પોતે જ એટલે હોલ એન્ડ સોલ, હોલ ઇન ઓલ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ છે. આ પોતે જ પૂર્ણ બ્રહ્મ, અનંત તેજઘન, અનંત ચિદઘન છે. આ પોતે જ પરમાકાશ, કેવલ અનંત શુદ્ધ તેજઘન છે. આ પોતે જ પરમાકાશ, અખિલાત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા છે. અનુભવ હોય તો એનું પ્રમાણ અનંત પૂર્ણ નિરપેક્ષ સત, અનંત સંપૂર્ણ અપરિગી નિર્ભ્રાંત નિરપેક્ષ. એ પ્રમાણે તમને ભ્રાંતિના, જે કાંઈ નથી એવી ભ્રાંતિના આખા સમષ્ટિ સાક્ષીથી લઈને બધું એમાં ક્યાંય નહીં મળે. અનંત પૂર્ણ નિરપેક્ષ સત ક્યાંય નહીં મળે, અને એમાં કદી સાપેક્ષ ભ્રમ સંભવે જ નહીં. તો જે કાંઈ નથી એવો ભ્રમ એ સાપેક્ષ ભ્રમ જ હશે. એટલે આનું પ્રમાણ અનંત પૂર્ણ નિરપેક્ષ સત. એટલે જોઈ લેજો એટલે ખબર પડશે. અનંત પૂર્ણ નિરપેક્ષ સત જોવાનું એટલે ખબર પડશે. તો કોઈ પણ એવું કહેશે તો એને એવું લાગશે કે એ ભ્રાંતિથી જ થયું છે. કોઈ પણ એવું આવું કે તો એ ભ્રાંતિથી જ બોલાણું છે એમ ખબર પડશે. અને અનંત પૂર્ણ નિરપેક્ષ સત અનંત પૂર્ણ નિરપેક્ષ સત જ છે, અને પેલું સાપેક્ષ ભ્રમથી બોલાણું હશે. ચાલો થઈ ગયું. તમે લોકો લીધો પ્રસાદ? નહીં ખ્યાલ આવે. અનંત પૂર્ણ નિરપેક્ષ સતથી જ ખબર પડે કે બાકી જે કાંઈ નથી એવો સાપેક્ષ ભ્રમ, એનાથી કાંઈ પણ વ્યક્ત થાય એ કાંઈ નહીં. ન સમજાય એવું છે નહીં? સંપૂર્ણ સીધું છે ને એકદમ ડાયરેક્ટ. શું છે? પ્રવાસ માટે એટલે પેલા એ શું કહેવાય, સુગર ફ્રી. હા, સ્ટાન્ડર્ડ છે, સ્ટાન્ડર્ડ બ્રિટાનિયા. આ તો અંદર મૂકે, એક આ બાજુ બીજા આ બી છે. હે, આ પાર્લે નાખે સેમ એવા, પણ એ સુગર ફ્રી છે. નવે છે નવે છે મોટાભાઈને તો પડી ગયા છે, થોડું વાગેલું છે એટલે એમનું કેન્સલ થયું. પ્રભુ અંકલેશ્વરથી મામા આવવાના હતા, એમનું પણ કેન્સલ થયું. એમની પુત્રવધુને પ્રસવ પીડા ઉપડી છે એટલે પછી મેં બી જવાબ આપી દીધો કે હું એકલો તો નહીં જઈ શક્યો. મામાએ એવું લખ્યું કે
આ પ્રસવનું થઈ જાય એટલે આપણે એને તરત કરીશું. શું થઈ જાય? પ્રસવ પીડા ઉપડી છે મામાની પુત્રવધૂને, એટલે કે આ કમ્પ્લીશન થાય પછી આપણે પેલું પતાવીએ એવું મામાનો આન્સર આવે, એટલે આજે નથી જતા પડે. હા, સાંજે આવી જશે ને બંને. એમ્પ્લીફાયર પણ હા, એમ લાગે કે આ બોલે જ છે એવું નથી લાગતું? ના. શું લાગે? સાપેક્ષની પેટની પૂરી ખ્યાલ આવે. એટલે ખ્યાલ આવે અને સાપેક્ષ જે કાંઈ નથી સાપેક્ષ એનું જ કર્યા કરવાનું. સાંજે આવી જશે ને? પણ ઉભા કરવાનું, મૂકી નહીં દેવાનું કે કરી આપશો તમે જાઓ. તો પછી રહી જશે. હા, નહીં તો એમને લાગી દેવાનું. ના પડે તો થાય કે ન થાય, સાંજે આવી જવું જોઈએ. ક્લિયર થાય? એ બાજુ બંધ થતું તૈયાર હોય ને તો તૈયાર હોય તો એક જ સેશન બસ છે, એવું નથી? તૈયાર હોય તો એક જ સેશન બસ. આ સેશન પણ સાલું આટલું બધું આપણે આમ જાણીએ છીએ અને આપણે એકદમ માની લઈએ એવા મૂર્ખ તો આપણે નથી. આપણે આટલું બધું જાણીએ છીએ અને એકદમ માની લઈએ એવા મૂર્ખ આપણે નથી. નહીં રમણ પ્રભુ? હા કહેજો. એનું હા કે છે હું એવો મૂર્ખ નથી કે માની. શું કે શું લાઈટ થાય છે? એકદમ સીધી લાઈટ જ છે. હે? સીધી લાઈટ છે, વચમાં કશું જ નહીં બીજું, સીધી લાઈટ જ. કેવી? હું જન્મ્યો જ નથી એવી વચમાં કશું. હું બધું જ રહ્યો છું ને એમાં હું જન્મ જ નથી કે છે. એ જ નરા ને, એ તો નરા. હા, પાછું હું અનંતપૂર્ણ રહ્યો છું અને એમાં પેલું હું કે નડે છે એ નડતર ક્યાંથી આવ્યું? એમાં નડતર નહીં પ્રભુ, એમાં બિલકુલ નડતર નહીં. બે થયું આમાં ને એમાં. એટલે કહીએ છે ને નહીં કોઈને ના પ્રભુ, એવા નિરાશ ન થાવ. આખો ચોખ્ખો પ્રકાશ થાય પ્રભુ, આટલો ચોખ્ખો પ્રકાશ થાય, આ કદી નિષ્ફળ જાય જ નહીં. પેલું નિરાશામાં એક આશાનું કિરણ છુપાયેલું છે એવું લાખો નિરાશામાં. નિરાશા જેવી વાત જ નહીં. એક જ લઈ ગયા, આનો લઈ ગયા. લઈ જાય. એકદમ મજબૂત કરો. પછી પેલામાં નથી એમાં કરવાનો છે? બંને લઈ જઈએ ને. બંને લઈ જાય. એ તો ખરું. આમાં આની અંદર કઈ ના, આ તો આપણે કરી શકીએ. આ તો ખાલી પીએચ કરવાની. એ તો બરોબર. બતાવી દેજો ને. આ તો બધું થઈ જશે. કમ્પ્લીટ કરી આપું બધું. તું પાસે માઇક દઉં છું. એટલે આમ જુદું બીજું અનંત હશે ને? ના. જુદું બીજું અનંત છે? ના ના, જરાય નહીં. આ લોકોને દર્શન કરાવજો. આ બધા આવ્યા ને હા પહેલી વાર. હા. કોણ જશે? ગોવિંદ પ્રભુ ક્યાં ગયા? ગોવા પ્રભુ. ગોવિંદ પ્રભુ ક્યાં ગયા?
આર્યા પહેલી અમદાવાદ વાર આવ્યો તમારા અમદાવાદ વાળા એના હા. દર્શન કરાવો રાઉન્ડ હાલ જાઓ બધા હે ને આમ કાંઈ બાકી ન રહે આમ અને ચા પાણી નાસ્તો કરો હા પ્રભુ હા હા કરાઈએ આ પેલા દર્શન કરાવો દર્શન કરાવ તેમ